આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગણિતની અંદર સેક્શન એ માં પૂછાતા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। આપણે આ વિડીયોમાં ટેક્સ્ટ બુકની અંદરથી કઈ જગ્યાએથી કયા એક માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ। સૌથી પહેલા આપણું પહેલું ચેપ્ટર જેમાં વાસ્તવિક સંખ્યા છે, તો કઈ જગ્યાએથી એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર, તેના વિશે અહીંયા આપણે વાત કરી રહ્યા છે। તો સૌથી પહેલા છે એમાં અંકગણિતનું મૂળભૂત પ્રમેય। અંકગણિતનું મૂળભૂત પ્રમેય આગળ પણ આવશે, આ ચેપ્ટરમાં આગળ પણ આવશે બીજા પેજ પર કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય। તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહેવા માંગે છે એ અહીંયા આપ્યું છે। આ લાઈન, દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંક તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય। કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાને આપણે જ્યારે એના અવયવ પાડીએ તો એ અવિભાજ્ય અવયવ જ આવશે, બરાબર। જેમ કે એક સંખ્યા હું લઈ લઉં 6, તો 6 ના અવયવ હું કરું તો 3 ગુણ્યા 2 આવશે ને 3 અને 2 એ અવિભાજ્ય સંખ્યા છે। એટલે અવિભાજ્ય અને અવિભાજ્યનો ગુણાકાર કરો, બંને અવિભાજ્ય સંખ્યા છે બે પણ, તો ત્યારે તમને મળશે એ વિભાજ્ય સંખ્યા મળશે। કઈ સંખ્યા મળશે? વિભાજ્ય સંખ્યા। તો આના પરથી એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે, અંકગણિતનું મૂળભૂત પ્રમેય, બરાબર। જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યા છે, 2 2 4 પણ કેવી રીતે બન્યા છે? બે અવિભાજ્ય સંખ્યાઓથી બન્યા છે। એવી રીતે 253, બરાબર, એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે 253 એ કેવી રીતે બની છે સંખ્યા? તો બે અવિભાજ્ય સંખ્યા 11 અને 23 ના ગુણાકારથી બની છે। 11 અને 23 ના ગુણાકારથી બની છે 253, પરંતુ 253 અહીંયા એકી સંખ્યા છે, એનો મતલબ એમ નથી કે એ અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, કેમ કે આ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરીને વિભાજ્ય સંખ્યા બને છે। તો આ અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કોઈ પણ વસ્તુ તમને પૂછી શકાય। એવી રીતે આ બધી સંખ્યા તમે ચેક કરી શકો છો, આ બધી સંખ્યા એ ગુણાકારનો જવાબ વિભાજ્ય સંખ્યા છે। આ ગુણાકારનો જવાબ આ વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા। તો દુનિયાની કોઈ પણ વિભાજ્ય સંખ્યા તમે લઈ લો, એના અવયવ કરો અને તો તમને એના અવયવ, નાનામાં નાના અવયવ જે મળશે એ અવિભાજ્ય અવયવ જ મળશે। કયા અવયવ મળશે? અવિભાજ્ય અવયવ જ મળશે। એટલે અંકગણિતનો મૂળભૂત પ્રમેય એ જ કહે છે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો મળશે વિભાજ્ય સંખ્યા, બરાબર। આ પ્રમેય આપ્યો છે તો પ્રમેય પણ તમે અહીંયાથી મોઢે કરી શકો કે એક માર્કના પ્રશ્નમાં બેઠો જ એ પ્રમેય લખવાનું પણ પૂછાઈ શકે છે। ચલો, ત્યારબાદ અહીંયા પણ એક લાઈન આપી છે, જેટલા પણ આ આખી ચોપડીની અંદર જે આપણને આ ભૂરા કલરની અંદર જે લખેલું છે, વાદળી કલરની અંદર, તો એ બધી જ વસ્તુ તમારે એક માર્ક્સમાં પૂછાઈ શકે એવી છે। એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીને પણ કરી શકાય, અનન્ય રીતે કરી શકાય। ક્રમને અવગણીને અનન્ય રીતે, એનો મતલબ એમ કે જો મારે 3 લખવા હોય, 6 લખવા હોય તો 6 મેં 3 ગુણ્યા 2 પણ લખી શકું ને 6 2 ગુણ્યા 3 પણ લખી શકું, પરંતુ અનન્ય એટલે 3 અને 2 ની જે પેટર્ન છે, 3 એકવાર આવે અને 2 એકવાર આવે, એ એવી ઘટના એક જ વાર બનશે, એટલે અનન્ય કીધું છે। એટલે કોઈ પણ સંખ્યાના અવયવ તમે જ્યારે કરશો તો એની એક અનન્ય પેટર્ન બનશે। કેવી પેટર્ન બનશે? અનન્ય, એક યુનિક પેટર્ન બનશે, એનાથી કોઈ અલગ પેટર્ન આવશે નહીં। હા, એમાં સંખ્યા આગળ કે પાછળ હોઈ શકે છે, એટલે ક્રમને આપણે અવગણી શકીએ, ક્રમને અવગણી શકીએ, અને એકથી મોટી દરેક સંખ્યાની અંદર આવશે। એક એ તટસ્થ સંખ્યા છે, ન તો એ વિભાજ્યમાં આવે છે, ન તો અવિભાજ્યમાં, કાં તો પછી બંનેમાં આવે, એમ પણ આપણે કહી શકીએ। તો અહીંયાથી પણ એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય સેક્શન એ માં। ત્યારબાદ આ ઉદાહરણ 1 એ સીધું જ એક માર્ક્સમાં પૂછી શકાય, વિધાન સાચું છે કે ખરું એમાં પણ પૂછી શકાય, બરાબર। તો આવા વિધાનો જે એક માર્ક્સમાં આવી શકે છે। કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય થાય છે એવું લખ્યું હશે, શૂન્ય થાય છે, ખરું કે ખોટું? ખરું કે ખોટું, બરાબર। તો તમારે 4 ની કોઈ પણ ઘાત કરીને જોઈ લેવાની। 4 ની 1 ઘાત કરો 4 આવે, 4 ની 2 ઘાત કરો 16 આવે, 4 ની 3 ઘાત કરો તો 16 ગુણ્યા, હજુ તમારે 4 કરવાનું, 16 ચોક 64 આવશે, 4 ચોક 16, 16 ચોક 64। તો છેલ્લો અંક એનો શૂન્ય આવે કે ન આવે એ તમે આ રીતે ચેક કરી શકો છો। તો અહીંયાથી પણ એક માર્ક્સનું પૂછાઈ શકાય। ત્યારબાદ કોઈ પણ સંખ્યાનો આપણે ગુસાઅ અને લસાઅ કરીએ તો એના પરથી પણ આવશે કે ગુસાઅ શું હોય, ખરું ખોટું કે ખાલી જગ્યા। જેમ કે અહીંયા આપ્યું છે 6 અને 20 નો ગુસાઅ, તો 6 અને 20 નો ગુસાઅ કેટલો હશે, લસાઅ કેટલો હશે, એવું પણ આવી શકે એક માર્ક્સમાં। ગુસાઅ કેટલો હશે, લસાઅ કેટલો હશે, તો એ પણ તમને એકદમ ઈઝી આપ્યું હશે, ખરું ખોટુંમાં પણ આ પૂછી શકાય, બરાબર। ત્યારબાદ આ સૂત્ર કે કોઈ પણ સંખ્યા, માની લો કે બે સંખ્યા છે આપણી પાસે a અને b, જો તમે a અને b નો ગુસાઅ કરો અને a અને b નો લસાઅ કરો અને પછી જે જવાબ આવે એનો ગુણાકાર કરો તો તમને જે બે સંખ્યા લીધી એ બે સંખ્યાના ગુણાકાર જેટલો જવાબ મળે, બરાબર। તો આ સીધું ઉદાહરણ પણ પૂછી શકાય। પછી આ દાખલાઓ આ 2 માર્ક્સમાં પૂછી શકાય એવા દાખલાઓ છે। બેઝિકના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓને વિનંતી કે પાઠ્યપુસ્તકની અંદર આપેલા દાખલાઓ જ પ્રેક્ટિસ કરવા, બરાબર। એમાં 2 માર્ક્સના દાખલાની અંદર આ એક દાખલો ઇમ્પોર્ટન્ટ છે અને આ પણ એક દાખલો, આ 3 દાખલા ઇમ્પોર્ટન્ટ છે એવું સમજી લો, જે તમને 2 માર્ક્સમાં પૂછી શકાય, અથવા તો આ પ્રશ્ન 3 માંથી પણ આ પણ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે પાઠ્યપુસ્તકની અંદરના પ્રશ્નો તમારે જોવાના। ત્યારબાદ 1 માર્ક્સમાં આ 2 વિધાન આવી શકે, આ વિધાન આવી શકે, આ વિધાન આવી શકે, બરાબર। આ બંને વિધાન એક માર્ક્સની અંદર આવી શકે, કોઈ પણ રીતે પૂછી શકાય। ચલો, અસમય સંખ્યાનું પુનરાવર્તન, તો એમાં આ એકદમ ઈઝી, આ પણ પૂછી શકાય। વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, સાચું કે ખોટું, બરાબર।
શું આવશે? વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા જ છે, તો એ આવશે સાચું. ઘણા પ્રશ્નો એવા આવશે જે ઘણા ઈઝી લાગશે અને એમાંથી કદાચ 7 કે 8 માર્ક્સના પ્રશ્નો એવા પણ આવશે જે તમને ઘણા ડિફિકલ્ટ પણ લાગશે. તો આ વિધાન પણ પૂછી શકાય, પરંતુ આ વિધાન હું સજેસ્ટ કરું છું કે જે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ છે એ લોકો આ વિધાન ખાસ કરે. ધારો કે p અવિભાજ્ય સંખ્યા છે, પૂર્ણાંક a માટે a નો વર્ગ હોય તો p વડે વિભાજ્ય હોય તો એ p વડે પણ વિભાજ્ય થાય. માની લો કે કોઈ સંખ્યા આપણે લઈએ, જેમ કે 16 લેવું મેં 16, બરાબર, તો 16 એ 4 ગુણ્યા 4 છે, તો આ 4 થી વિભાજ્ય બને તો આ 4 થી પણ એ વિભાજ્ય બને છે, એવું કહેવાનો પ્રયત્ન આમાં કર્યો છે. ત્યાર પછી આ સાબિત કરવાનું 2 માર્ક્સમાં પૂછી શકાય, એ સ્ટાન્ડર્ડ માટે છે, બરાબર. વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, સ્ટાન્ડર્ડ માટે છે, આખો દાખલો આ પૂછી શકાય. હા, ત્યારબાદ આ 1 માર્ક્સની અંદર આ 2 વિધાનો ઇમ્પોર્ટન્ટ છે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત અસમય હોય છે, બરાબર. કે જ્યારે બી તમે સમય અને અસમયનો સરવાળો કરો કે બાદબાકી કરો ત્યારે તમને મળતી સંખ્યા અસમય જ આવે. શું આવશે? અસમય. અને શૂન્યેતર સમય સંખ્યા, શૂન્ય સિવાયની સમય સંખ્યા હોય અને અસમય સંખ્યા હોય તો એના ગુણાકાર અને ભાગાકાર કરો ત્યારે મળે તો ભાગફળ, એ ભાગફળ પણ ગુણાકારનો જવાબ કે ભાગાકારનો જવાબ એ પણ અસમય જ હોય છે. તો આ 2 વિધાનો પણ ધ્યાન રાખવા, 1 માર્ક્સમાં આવશે, બરાબર. ત્યાર પછી દરેક ચેપ્ટરની અંદરનો સારાંશ એ પણ 1 માર્ક્સની અંદર આવી શકે છે. તો અહીંયાથી 1 માર્ક્સ તમારું સેક્શન 1 નું 1 માર્ક્સના બધા પ્રશ્નો આમાં આપણે આવી ગયા. આ વિશેષમાંથી કંઈ આવશે નહીં. હવે છે આપણું બહુપદી વાળું ચેપ્ટર, એમાંથી શું શું 1 માર્ક્સમાં આવે તે જોઈએ. તો પહેલું કે બહુપદીની ઘાતાંક, કે બહુપદીની ઘાતાંક કોને કહેવાય? બહુપદીનો ઘાતાંક કોને કહેવાય? કોઈ પણ બહુપદી આપી એમાં સૌથી મોટો ઘાત કયો છે એ જોઈ લેવાનું, બરાબર. સંખ્યાના માથા ઉપર કઈ સંખ્યા લખી છે, સંખ્યા નહીં સોરી ચલના ઉપર, ચલના ઉપર કોઈ પણ ચલના માથા ઉપર કઈ સંખ્યા લખી છે જે સૌથી મોટી હશે એ બહુપદીનો ઘાતાંક હશે, બરાબર. જેમ કે અહીંયા આપી છે તો આ 2 એ 2 ઘાતવાળી બહુપદી છે, અહીંયા આપી છે તો આ 6 ઘાતવાળી બહુપદી છે, 6 છે ને સૌથી મોટા, એ જોઈ લેવાનું. આમાં કયા છે તો આ 3 સૌથી મોટા છે, ને જેમાં કોઈ ઘાત ન હોય તે 1 ઘાત કહેવાય, એટલે કે સુરેખ ઘાતવાળી બહુપદી કહેવાય, બરાબર. તો કયા ઘાતવાળી બહુપદી તે અહીંયા જોવાનું છે, સુરેખ ઘાતવાળી બહુપદી, એટલે એમાં કોઈ ઘાત આવતો નથી, ચલ આવે, ચલ આવે. બીજી એક સૌથી મહત્વપૂર્ણ તમને વાત હું જણાવું કે જે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે એમના માટે, કે વર્ગમૂળની અંદર કોઈ પણ ચલ આવશે નહીં. આ બહુપદી નથી, બહુપદી નથી, બરાબર. કોઈ પણ ચલ વર્ગમૂળની અંદર આવે એ બહુપદી નથી. હા, એનો સહગુણક આવી શકે, જેમ કે તમે 2 લખો અને x લખો, બરાબર, 2x નો વર્ગ, તો આમાં આ જે 2 લખ્યા એ આવી શકે, પરંતુ વર્ગમૂળની અંદર કોઈ પણ જોજો તમે આખી ચોપડીની અંદર વર્ગમૂળની અંદર આ 3 લખ્યા છે પણ x ને લખ્યા નથી. જો વર્ગમૂળની અંદર x ને લખેલા હોય તો એ બહુપદી જ નથી, એ બહુપદી જ નથી. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, બરાબર. ત્યારબાદ આ દ્વિઘાત બહુપદી, તો જેની માથા ઉપર 2 ગમે ત્યાંથી તમને મળી જશે એ દ્વિઘાત બહુપદી. ત્રિઘાત તો 3 લખ્યા હશે એ ત્રિઘાત, ને બધામાં a not equal to 0, a not equal to 0. જો ત્રિઘાતમાં a 0 થઈ જાય તો એ દ્વિઘાત બની જાય. શું બની જાય? દ્વિઘાત બની જાય. a equal to જો 0 થઈ જાય તો એક ઘાત એની ઓછી થઈ જાય એવું સમજવાનું. ત્રિઘાત હોય તો દ્વિઘાત થઈ જાય, દ્વિઘાત હોય તો સુરેખ થઈ જાય, બરાબર. એટલે દરેકમાં આપણે આ શરત લખી છે, a not equal to 0. ત્યાર પછી કોઈ પણ સંખ્યા તમે લો બહુપદીની, જેમ કે k સંખ્યા લીધીને બહુપદીનું મૂલ્ય 0 થઈ ગયું, તમે k સંખ્યા લીધીને બહુપદીનું મૂલ્ય થઈ ગયું 0, તો આ k ને બહુપદીનું શૂન્ય કહેવાય. શું કહેવાય? k ને બહુપદીનું શૂન્ય કહેવાય. તો આ પણ 1 માર્ક્સમાં આવી શકે, બરાબર. ત્યાર પછી એક આ આપી છે બહુપદી, એનું આપણે વાત કરીએ. સુરેખ બહુપદી છે, આનું શૂન્ય શું આવે? તો 2x + 3 = 0 કરી દો, 2x = -3, x = 3/2, આ એનું શૂન્ય, બરાબર. ને એનું શૂન્ય તમારે સૂત્રથી કરવું હોય તો આ સૂત્રથી પણ કરી શકાય. આ સુરેખ બહુપદીનું આપ્યું છે, જોજો. સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું સૂત્ર -b/a, -b/a. અને આ જ સૂત્ર દ્વિઘાતમાં સરવાળાનું છે, શૂન્યના સરવાળાનું છે. જ્યારે સુરેખમાં એ કોનું છે? સુરેખમાં એ શૂન્ય શોધવાનું જ છે, શૂન્ય શોધવાનું છે. જ્યારે આલ્ફા બીટાનો સરવાળો કરો દ્વિઘાતમાં તો ત્યારે પણ -b/a આવશે, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખવું. હવે ભૌમિતિક શૂન્ય, તો આ લાઈન જોવાની આપણે, ને લાઈન ક્યાં ટચ થવી જોઈએ? x અક્ષ ઉપર. ક્યાં ટચ થવી જોઈએ? x અક્ષ ઉપર. x અક્ષની ઉપર ટચ થાય તેને જ શૂન્ય કહેવાય, y ની ઉપર ટચ થાય એને આપણે શૂન્ય ગણીશું નહીં, બરાબર. ને સીધી લાઈન હોય તો આ સુરેખ, કોઈ પણ સ્ટ્રેટ લાઈન આવતી હોય, ભલે ત્રાસી હોય કે ગમે હોતી હોય, પણ સ્ટ્રેટ લાઈન આવતી હોય, સીધી લેતી હોય તો એ સુરેખ બહુપદી જ બને, બરાબર. એટલે જ્યારે પણ તમને અહીંયા આપણે હમણાં એક દાખલો જોયો 2x + 3, આની કોઈ ઘાત નથી, એક જ ઘાત કરાય તો એનો આલેખ એ સુરેખ લાઈન કે સીધી રેખા જ બનશે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ દ્વિઘાત, તો દ્વિઘાતની અંદર કેવી આલેખ કેવા પ્રકારનો હશે એ આપણે ધ્યાન રાખવાનું છે. તો ઉપર તરફનો ખુલ્લો વક્ર છે કે નીચે તરફનો ખુલ્લો વક્ર છે, તો એમાં આપણે જોવાનું છે a ની કિંમત, a ગ્રેટર ધેન 0 હોય, a ની કિંમત 0 થી મોટી હોય, પ્લસમાં હોય તો એ ઉપર તરફનો ખુલ્લો વક્ર બને, બરાબર. અને a ની કિંમત જો ઋણ હોય, શું હોય?
ઋણ હોય એની કિંમત, એટલે કે લેસ ધેન 0 હોય, એ લેસ ધેન 0, શૂન્યથી પણ નાની સંખ્યા હોય, શૂન્યથી નાની સંખ્યા ઋણ આવે તો એ સંખ્યામાં જો એ આવતો હોય તો એનો આલેખ આ પ્રમાણે નીચે તરફનો પરવલય આકાર મળશે. એ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. જો અહીંયા ABC શોધતા તો સૌને આવડતું જશે. અહીંયા એક આ A છે, આ B ની કિંમત -3 અને C ની કિંમત -4. તો અહીંયા આનો આલેખ હું તમને પૂછું કે કેવો હોય તો આનો આલેખ હશે ઉપર તરફનો ખુલ્લો વક્ર કે પરવલય આકાર. બરાબર. તો આ 1 માર્ક્સમાં આવશે. પછી આ તો તમને સૌને બધાને આવડતું છે કે શૂન્યની સંખ્યા કેટલી. આમાં શૂન્યની સંખ્યા કેટલી છે? 1 2. આમાં 1 2. બરાબર. કોઈ પણ આકૃતિ આ તો તમને સૌને ઈઝી છે. આમાં શૂન્યની સંખ્યા 1 1. ત્યાર પછી એવી પણ બહુપદી આવે જેના શૂન્ય મળતા નથી, એટલે x માં એ ટચ થતી જ નથી, તો આ બહુપદીના શૂન્ય નથી. બરાબર. એટલે વાસ્તવિક શૂન્ય નથી. પછી આ ત્રિઘાત વાળી બહુપદી છે જેમાં 3 શૂન્ય મળે છે. આ 1 2 અને 3 શૂન્ય છે. આ પણ આકૃતિ આવી શકે. અહીંયા 1 શૂન્ય છે, અહીંયા 2 શૂન્ય છે. તો ત્રિઘાત બહુપદીના 1 શૂન્ય પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, પરંતુ દ્વિઘાતના 3 શૂન્ય આવે નહીં. દ્વિઘ એટલે 2, તો એના 3 શૂન્ય મળે ના મળે, 2 જ મળે. વધારેમાં વધારે મેક્સિમમ સુરેખમાં 1, દ્વિઘાતમાં 2, 2 ઘાત છે એટલે, ને ત્રિઘાતમાં 3, 3 થી વધુ મળે નહીં. 4 ઘાત વાળી હોય તો 4 થી પણ વધુ એના શૂન્ય મળશે નહીં, વધુમાં વધુ એટલા જ મળશે. ચલો પછી આ સ્વાધ્યાયની અંદર આ પ્રશ્નો આપ સૌને આવડે છે ને, તો આ 1 માર્ક્સમાં તમને પૂછી શકાય. જ્યાં જ્યાં થતા હોય એ તમારે જોઈ લેવાનું. આ એક દાખલો 2 માર્ક્સનો એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કરી જજો. ઘણા છોકરાઓ ના કરતા હોય, 2 માર્ક્સનો એક દાખલો પૂછાઈ શકે બેઠો જ અવયવ માટે. પછી આલ્ફા પ્લસ બીટા, તો આ તો તમારે યાદ રાખવું પડશે. આલ્ફા પ્લસ બીટા એમાં જે સરવાળો કરો તો b ના છેદમાં a આવે. હવે આ તમને બીજી રીતે પણ પૂછી શકાય. તો b એટલે શું? b એટલે શું? x નો સહગુણક. ને a એટલે શું? તો x ના વર્ગનો સહગુણક. પછી ત્યારબાદ આલ્ફા બીટાનો ગુણાકાર, તો આલ્ફા બીટાનો ગુણાકાર. c એટલે શું? અચળ પદ. અને a એટલે x ના વર્ગનો સહગુણક. છેદમાં x ના વર્ગનો સહગુણક, એટલે કે a જ આવે બંને સૂત્રમાં. એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. અને ઘણીવાર આમાં 3 ઘાત વાળા દાખલાઓનું પણ પૂછી કાઢે છે. આયવા તો જો આને કહેવાય 3 શૂન્યનો સરવાળો. 3 શૂન્યના સરવાળાનું સૂત્ર સેમ જ છે, -b ના છેદમાં a. 2 શૂન્યનો સરવાળો, 2 શૂન્યનો ગુણાકાર કરીને પછી સરવાળો કરવાનો, એનું સૂત્ર આવે c ના છેદમાં a. એટલે આપણું પેલા દ્વિઘાત વાળામાં આમાં આલ્ફા બીટાનો ગુણાકાર આવે ને આમાં આલ્ફા બીટાનો સરવાળો આવે. આ શાના માટે છે? દ્વિ માટે છે, અને આ ત્રિ માટે છે. દ્વિ માટે આલ્ફા બીટાનો સરવાળો શું આવે? -b ના છેદમાં a. ગુણાકાર શું આવે? c ના છેદમાં a. જ્યારે 2 શૂન્યનો ત્રિઘાતમાં શું આવશે? 3 શૂન્યનો સરવાળો ને 2 શૂન્યનો સરવાળો. અને 3 શૂન્યનો ગુણાકાર પૂછે તો એ આવશે d ના છેદમાં. આ જ અલગ હશે. એટલે આ તમને જોડકામાં આવી શકે. શામાં આવી શકે? જોડકામાં આવી શકે. બરાબર. તો અહીંયાથી તમારું જોડકું નીકળશે. ત્યારબાદ 2 માર્ક્સના ઇમ્પોર્ટન્ટ દાખલાઓમાં s વાળો એક દાખલો લઈ લેજો. અને બહુપદી પરથી જો તમારે બનાવવું હોય તો આમાંથી કોઈ એક દાખલો પૂછાઈ શકે. આ 2 ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. ચલો ત્રીજું ચેપ્ટરમાં આપણે જઈએ હવે. દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ. આમાંથી દ્વિચલ સુરેખ સમીકરણ માટે વસ્તુ ફિક્સ જ છે. પેજ નંબર 23. ઘણીવાર મેં વિદ્યાર્થીઓને કહું છું પેજ નંબર 23. પેજ નંબર 23 ઉપરથી 1 માર્ક્સ તમારો આવવાનો છે. ક્યાંથી? તો કોષ્ટકમાંથી. આ કોષ્ટકમાંથી. આ કોષ્ટકને સમજી લેશો એકવાર તો તમારો 1 માર્ક્સ પાકો છે. કેવી રીતે? તો એ જો. તો જ્યારે તમારા a1 a2 and b1 b2 ઇક્વલ ન થતા હોય તો છેદતી રેખા બને. કઈ રેખા બને? છેદતી રેખા બને. અને છેદતી રેખા હોય તો એને એક જ ઉકેલ બને. એનો કહેવાનો મતલબ એવો છે કે 2 સમીકરણો દ્વારા એક જ ઉકેલ મળે, એની આકૃતિ આવી બની શકે. કોઈ પણ એક જ જગ્યાએ છેડીને પછી કદી એને ગમે એટલું લંબાવો, ભવિષ્યમાં એ એકબીજાને છેદશે નહીં. એક જ વાર છેડે એટલે અનન્ય કીધું છે. અનન્યનો મતલબ જ થાય એક અને માત્ર એક જ. બરાબર. એટલે અહીંયાથી આ તમને પૂછી શકાય. હવે આ કેવી રીતે શોધવું? તો એના માટે a1 a2 ઓળખતા આવડવું જોઈએ. આ a1 1 છે, b1 a2 3 છે. અહીંયા a1 a2 b1 b2 એ ઓળખતા આવડવું જોઈએ. જો એ આવડશે તો તમે આગળ દાખલો કરી શકો, નહીં તો પછી કરી શકશો નહીં. ઓકે. ત્યાર પછી આમાં જો આ a1 a2 b1 b2 c1 c2 સમીકરણને ધ્યાનથી જોશો તો એનાથી ડબલ કરેલું છે. 2 ના 4 3 ના 6 9 ના 18. તો જ્યારે કોઈ આવું તમને સમીકરણ મળે ત્યારે તમારે ખાસ જોવાનું કે ડબલ તો નથી, અડધા તો નથી, 3 ગણા નથી, 10 ગણા નથી. જેવું હોય તો 3 એ 3 નો ગુણોત્તર સરખો મળશે. 3 એ 3 નો ગુણોત્તર સરખો મળશે. ને જો 3 એ 3 નો ગુણોત્તર સરખો મળે તો સંપાતી રેખા મળે, એના અનંત ઉકેલો મળે. ને અનંત ઉકેલોનો મતલબ એવો થયો કે આ એક રેખા જે છે એ બીજા સમીકરણની રેખા પણ આ સેમ જ એક જ છે, એટલે એને કહેવાય સંપાતી. અને ત્રીજું જેમાં a1 a2 તો ઇક્વલ થઈ જશે. a1 a2 b1 b2 a1 a2 b1 b2 એ તો ઇક્વલ થઈ જશે, પણ એ c1 સાથે ઇક્વલ થશે નહીં. આ c1 સાથે ઇક્વલ થશે નહીં. તો આવી પરિસ્થિતિની અંદર આવશે સમાંતર રેખા, એનો ઉકેલ મળશે નહીં. એનો ઉકેલ મળશે નહીં. બંને સમીકરણોની જ્યારે તમે રેખા બનાવશો બરાબર, તો તમને એના ઉકેલો એ સમાંતર ઉકેલો મળશે, એના ઉકેલ મળશે જ નહીં. તો આ કોષ્ટક પરથી 1 માર્ક તો પાકો જ છે, 100% પાકો છે. બરાબર. 1 માર્ક્સ આવશે જ આમાંથી, કેમ કે આ ચેપ્ટરમાં બીજું કોઈ ઓપ્શન જ નથી તમને પૂછવા માટે.
તો એ આ તમે બધું વાંચશો, આ બધું વાંચો એ પણ કોષ્ટકમાં આવી જાય. ત્યારબાદ આ આપ્યું છે એ પણ કોષ્ટકની અંદર જ આવી જશે. બરાબર, એક જ બિંદુમાં છેદે, સમાંતર હોય, સપાટી હોય, બધી વસ્તુ કોષ્ટકની અંદર આવી જશે. તો અહીંયા આ એક જ ઉકેલ છે, અનન્ય ઉકેલ છે. અને 3 માર્કનો અને 2 માર્કના દાખલાઓ આમાંથી આવશે. સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક પ્રમાણે અલગ અલગ રીતે 2-3 માર્ક્સના દાખલાઓ આવશે. 4 માર્કના દાખલાઓ પણ આમાંથી આવે છે. બરાબર, તો એમાં બેઝિક વાળા માટે આ એક દાખલો ઇમ્પોર્ટન્ટ મને લાગે છે. એકવાર જોઈ જજો આ દાખલો. અર્ધ પરિમિતિ આપી છે. બરાબર, અર્ધ પરિમિતિ વાળો દાખલો. ત્યાર પછી આ ક્રિકેટ ટીમ વાળો એ પણ એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે, એ પણ પૂછી શકાય. પરંતુ આમાં સંખ્યા કે રકમ થોડી બદલાવ આવી શકે છે. બરાબર, બેઝિક વાળાને કદાચ બેઠું ને બેઠું આ જ રકમ સાથે પૂછાય, પરંતુ મેથ્સ જેનું સ્ટેન્ડર્ડ હશે એમાં થોડો સમય વધારે વેડફાય એવી રીતની રકમ બનાવી હશે. બીજું કોઈ પણ જગ્યાએથી 1 માર્ક્સનું કંઈક આમાંથી નીકળે એવું મને લાગતું નથી. સારાંશ એકવાર જોઈ લેજો. અને આ જે તમારું છેલ્લું સ્વાધ્યાય છે એમાંથી 3 કે 4 માર્ક્સનો દાખલો આવી શકે. બરાબર, એ તમારા પરિપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમે જોઈ લેજો. સ્ટાન્ડર્ડ અને બેઝિકમાં કેટલા માર્ક્સ છે તે પ્રમાણે આમાંથી એક પ્રશ્ન આવશે. બરાબર, કોઈ પણ એક પ્રશ્ન આવશે. એમાં નુરી વાળો પ્રશ્ન ઘણીવાર પૂછાયો છે. નુરી વાળો પ્રશ્ન, આ જ પ્રશ્ન સીધું નામ બદલીને પણ પૂછી શકાય છે. બરાબર, સંખ્યા આવી જશે. નુરી જેકબ વાળો દાખલો. ચલો હવે જોઈએ દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણની અંદર ક્યાંથી 1 માર્ક્સનું પૂછી શકાય તો એ જોજો. પહેલું છે અહીંયા સૂત્ર બ્રહ્મગુપ્ત વાળું. તો બ્રહ્મગુપ્તનું આ દ્વિઘાત સમીકરણનું સૂત્ર આ રીતે છે. જોજો અહીંયા C જમણી બાજુ લખ્યું છે. C કઈ બાજુ લખ્યું છે? જમણી બાજુ લખ્યું છે. તો એ ધ્યાન રાખે ax નો વર્ગ + bx = C. આ બ્રહ્મગુપ્તનું સૂત્ર છે. અને શ્રીધર આચાર્યનું સૂત્ર એટલે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ સૂત્ર. બરાબર, -b ± વર્ગમૂળની અંદર b² - 4ac છેદમાં 2a. આ જે સૂત્ર છે એ તમારું શ્રીધર આચાર્યનું સૂત્ર છે. એનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? ભાસ્કર 2 માં. ક્યાં ઉલ્લેખ થયેલો છે? ભાસ્કર 2 માં. અને બીજું કે લંબાઈ શોધવાની રીત કોણે વિકસાવી? તો યુક્લિડભાઈએ વિકસાવેલી રીત. કોણે વિકસાવેલી? યુક્લિડભાઈએ 1 માર્ક્સનું આ પણ પૂછી શકાય. આ ભાઈને કોઈ દિવસ પૂછતા નથી, કેમ કે એમનું વધારે ડિટેલમાં આપણને માહિતી આપી નથી. એમણે પણ ઘણું સારું કામ કર્યું છે, પરંતુ આપ્યું નથી. પછી આ વિધાન બેઠું જ 1 માર્ક્સમાં પૂછી શકાય દ્વિઘાત સમીકરણનું. બરાબર, દ્વિઘાત બહુપદીનું જ છે, ખાલી = 0 કરો એટલે તમારું દ્વિઘાત સમીકરણનું આ સૂત્ર બની જશે. જોન અને જીવંતી વાળો દાખલો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જોન અને જીવંતી વાળો દાખલો. પછી 1 માર્ક્સનું અહીંયાથી પૂછી શકાય આમાંથી કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. 1 નહીં 2 માર્ક્સનું કદાચ આમાંથી પૂછી શકાય. 2 માર્ક્સનું પણ પૂછી શકાય દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો એ આ ચેપ્ટરમાં જોઈ લેજો એકવાર. ત્યાર પછીનું વ્યાપક સ્વરૂપ. આમાંથી 4 માર્કનો દાખલો એક તમારો આવશે. એ દાખલો પણ તમને ઇમ્પોર્ટન્ટ હું કહી દઉં છું. એ 4 માર્કનો દાખલો જે છે એ આ તમારું પેલું સૂત્ર છે દ્વિઘાત સૂત્ર કે શ્રીધર આચાર્યનું સૂત્ર, જેમાં આગળ પણ લખ્યું છે. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર યાદ રાખવું પડશે. બરાબર, સૂત્રમાં આમાં આપણે વિવેચક શોધવાનું આવશે. શું શોધવાનું આવશે? વિવેચક. તો એના પરથી પણ 1 માર્ક્સ આવે છે. b² - 4ac. તો એના 3 ઓપ્શનો અહીંયા આપ્યા છે. જોજો આ વિવેચક. સૌથી પહેલા તમે વિવેચક શોધો. એનું સૂત્ર છે b² - 4ac. -4ac છે, પ્લસ નથી, એનું ધ્યાન રાખવું. બરાબર, બીજું કે જો આમાં <0 હોય b² - 4ac. બરાબર, વિવેચક જો શૂન્યથી નાનો હોય, સોરી ગ્રેટર ધેન છે, શૂન્યથી મોટો હોય, શૂન્યથી મોટો હોય b² - 4ac > 0, શૂન્યથી મોટો હોય તો 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. એટલે જે દ્વિઘાત સમીકરણ છે ને 2 ઉકેલ મળશે અને અલગ અલગ ઉકેલ મળશે. ભિન્ન એટલે અલગ અલગ, જુદા જુદા. જ્યારે b² - 4ac જો વિવેચકની કિંમત તમને શૂન્ય મળે તો ત્યારે એ બંને ઉકેલ સમાન જ હશે, એટલે એને આપણે એક જ ઉકેલ કહીએ છીએ. શું કહીએ છીએ? એક જ ઉકેલ. અને b² - 4ac < 0, શૂન્યથી નાની સંખ્યા મળે તો એના કોઈ ઉકેલ મળશે નહીં. એના ઉકેલ મળશે નહીં. બરાબર, એટલે એવી આ બહુપદી છે જેના ઉકેલ આપણને વાસ્તવિક ઉકેલ મળશે નહીં. બરાબર, તો એ b² - 4ac શોધવાનું એ પણ આવશે. હા, પછી આ એક વસ્તુ, જો બંને બીજ સમાન હોય તો એનું સૂત્ર -b/2a બની જાય. જો વિવેચક શૂન્ય થઈ જાય, વિવેચક b² - 4ac એ જો શૂન્ય થઈ જાય તો એનું સૂત્ર આ બનશે -b/2a. બરાબર, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું. એ પણ બનાવીને પ્રશ્ન પૂછી શકાય. હા, ત્યાર પછી આ 2 માર્ક્સના દાખલામાં પૂછાય છે કે તમને શૂન્ય આપેલું જ હોય કે કહી દીધું હોય સૌથી પહેલા કે બીજ સમાન છે. બીજ સમાનનો મતલબ શું થયો? b² - 4ac = 0. b² - 4ac = 0.
બીજ સમાન હોય તો તમારે k ની કિંમત શોધવાની. આ બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે સ્ટાન્ડર્ડ વાળા માટે તો ખાસ. બરાબર. ત્યારબાદ આમાંથી જે 4 માર્ક્સનો દાખલો છે એ આ 3 દાખલામાંથી કોઈ પણ એક દાખલો હશે. 4 માર્ક્સનો એક દાખલો દ્વિઘાત સમીકરણમાંથી આવશે. બરાબર. ચાલો હવે આપણું સમાંતર શ્રેણીની અંદર પ્રથમ પદ, સામાન્ય તફાવત અને સમાંતર શ્રેણી છે કે નહીં એના વિશેના દાખલાઓ આવશે. પ્રથમ પદ ને સામાન્ય તફાવત એ તો તમને આવડે જ છે. બરાબર. પણ કઈ બહુપદીને કઈ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય એ આપણે ચેક કરવાનું છે. તો એમાં આપણે શું આવશે કે તફાવત એક સરખો હોય તેને આપણે સમાંતર શ્રેણી કહીએ. જેમ કે જો અહીંયા આ પણ પૂછાઈ શકે કે 3 3 3 શું સમાંતર શ્રેણી છે? તો હા છે. બધાનો તફાવત શું છે? 0. બધાનો તફાવત શું છે? 0. તો સમાંતર શ્રેણી છે. બરાબર. તો સમાંતર શ્રેણી છે કે નહીં એ પણ 1 માર્કમાં પૂછાય. પછી આમાંથી પણ પૂછી શકાય જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યામાં મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી એટલે શું? 1 માર્કમાં પ્રશ્ન. સમાંતર શ્રેણી એટલે શું? તમને ન આવડતી હોય તો તમે તમારી પોતાની લેંગ્વેજમાં પણ લખીને આવશો તો માર્ક મળે. સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ સ્ટેન્ડર્ડ વાળા માટે ખાસ આ પ્રથમ પદ, આ દ્વિતીય પદ, તૃતીય પદ, ચોથું પદ. કેમ કે ચોથું પદ શોધવું હોય તો શું આવે? a + 3d. એવી રીતના 400મું પદ શોધવું હોય તો a + 399d. યાદ રાખવાનું. આ એનું સ્વરૂપ છે. પછી શાંત અને અશાંત. જેમ કે અહીંયા આપણે આ જોઈએ આ શ્રેણી તો આમાં 3 ટપકા લખ્યા છે એનો મતલબ છે આ અશાંત છે, અનંત શ્રેણી છે. બરાબર. પણ અહીંયા આ 3 ટપકા ના હોય ને ખાલી અહીંયા પૂર્ણ વિરામ મૂકી દીધું હોય તો આ છે શાંત. બીજા તો 2 માર્ક્સના દાખલાઓ આમાંથી આવી શકે. કોઈ પણ 2 ક્રમિક પદ દ્વારા d આપણે શોધી શકીએ. ક્રમિક પદો હોવા જરૂરી છે તો એ પણ ધ્યાન રાખવાનું. ચલો આ સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય? કહેવાય આ સમાંતર શ્રેણી? ના, સમાંતર શ્રેણીને કહી શકાય નહીં. પછી તો 2 માર્ક્સના દાખલામાંથી આવશે. સૂત્ર પણ ઘણીવાર પૂછી લે છે સીધું. તો આ સૂત્ર પણ યાદ રાખવાનું. n મું પદ શોધવાનું સૂત્ર લખો. બેઝિક વાળા માટે એકદમ ઈઝી. n મું પદ શોધવાનું સૂત્ર કે n મું પદનો સરવાળાનું સૂત્ર. ખાલી સૂત્ર લખો, માર્ક્સ મેળવો. 1 માર્ક્સ. બરાબર. જેને દાખલા આવડતા હશે એને તો સૂત્ર આવડતું જ હોય. ને ત્યાર પછી SN વાળું સૂત્ર એ પણ 1 માર્ક્સમાં પૂછી શકાય. તો આ SN વાળું સૂત્ર n પદોના સરવાળો શોધવાનું સૂત્ર લખો. 1 માર્ક્સ. ત્યાર પછી 2-3 માર્કના આમાં દાખલાઓ આવશે. એમાં આ એક દાખલો ઇમ્પોર્ટન્ટ થોડો મને લાગે છે આ વર્ષે. 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો એ જોઈ લેજો. ચાલો જોઈએ એના પછીનું ચેપ્ટર. સારાંશ બધામાંથી જોઈ લેવાનો. 1 માર્ક્સ માટે ખાસ. ત્રિકોણની અંદર